9 વિષય ગુજરાતી, ગદ્ય 4 ગોપાળ બાપા. ગોપાળ બાપા પાઠના લેખકનું નામ મનુભાઈ પંચોળી. એમનો જન્મ 2/11/1914, મૃત્યુ 29/8/2001. તો સૌપ્રથમ આપણે પાઠ સમજતા પહેલાં તેનું શીર્ષક જોઈએ. શીર્ષક સાવ સિમ્પલ છે. શીર્ષક જોતાં આપણને ખ્યાલ આવી જાય કે આમાં ગોપાળ બાપા નામના કોઈ વ્યક્તિ હશે, તેના જીવનની કોઈક વાત કરવામાં આવેલી હશે. એટલે શીર્ષક સાવ સિમ્પલ છે. હવે પાઠના લેખકનો પરિચય મેળવીએ. મનુભાઈ રાજારામ પંચોળી, દર્શક. તેમનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે થયો હતો. મનુભાઈ પંચોળીનું ઉપનામ શું હતું? પહેલો જ ટૂંકો સવાલ. તો મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક હતું. જુઓ, પરીક્ષામાં આપણે પૂછવું હોય ટૂંકા પ્રશ્ન તો એક લીટીમાંથી પણ ટૂંકા પ્રશ્ન આવી શકે. એટલે કોઈ પણ વસ્તુને પાઠ કે કાવ્યમાંથી, એ પછી લેખક કે કવિનો પરિચય હોય કે પાઠ કે કાવ્યની સમજૂતી હોય કે પાઠ કાવ્યની પૂર્ણાહુતિ હોય, કોઈ વસ્તુ ઇગ્નોર કરવાની નથી. ઝીણી ઝીણી બાબતોનું પણ ધ્યાન રાખવાનું છે, તો જ આપણે તેમાં માર્કિંગ કરી શકીએ. તો મનુભાઈ રાજારામ પંચોળીનું ઉપનામ દર્શક. રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે થયો. હવે પૂછાય કે મનુભાઈ પંચોળીનું જન્મ સ્થળ જણાવો. તો વાંકાનેર તાલુકાનું પંચાસિયા ગામ. મનુભાઈ પંચોળીનો જન્મ ક્યારે થયો હતો? 2/11/1914. પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા ખંડ. હવે તેઓ સ્વાતંત્ર્ય સૈનિક હતા. જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું. મનુભાઈ પંચોળી હતા એ સેનાની હતા, સ્વાતંત્ર્ય સેનાની, એટલે કે દેશ માટે કંઈક કરી છૂટનાર, દેશ માટે લડનાર લશ્કરમાંના એક હતા. તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો અને તે દરમિયાન જેલવાસમાં ટાઈમપાસ તો કરવો પડે, તો તેમનો જીવ સાહિત્ય પ્રેમી હતો, એટલે તેમને સાહિત્ય વાંચન કરવાનું ખૂબ ગમતું. તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા, એટલે કે તેમણે ઇતિહાસમાં પણ સારું એવું જ્ઞાન મેળવ્યું હતું. તેમણે ગ્રામ દક્ષિણાપૂર્તિ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી છે. તેમણે દેશ માટે ઘણું બધું કર્યું છે, કારણ કે તેઓ એક સ્વાતંત્ર્ય પ્રેમી હતા અને લશ્કરમાં પણ કામ કરતા હતા. બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ, કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, એક્ઝામમાં તમને પૂછાય કે મનુભાઈ પંચોળીની કોઈ પણ 2 નવલકથાઓના નામ જણાવો, તો અહીં આવશે મનુભાઈ પંચોળીની 2 નવલકથાઓ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર. આપણે યાદ બધી જ રાખવાની, પછી એ કોઈ પણ પૂછાય આપણને આવડવી જ જોઈએ. ઝેર તો પીધા છે જાણી જાણી, ભાગ 1, 2, 3 ગાંધીયુગની સમર્થ નવલકથાઓમાંની એક છે. હવે મનુભાઈ પંચોળી એ ગાંધીયુગના લેખક હતા. ગાંધીયુગ એટલે કે જે સમયગાળામાં ગાંધીજી જેવા સ્વાતંત્ર્ય સેનાની થઈ ગયા, તે જ સમયગાળામાં આપણા મનુભાઈ પણ થઈ ગયા હતા. એટલે સ્વાભાવિક છે કે ગાંધીજીનો સમયગાળો એટલે સ્વતંત્ર પ્રાપ્તિનો સમયગાળો. તે સમયગાળામાં સ્વતંત્રતાના આંદોલન માટે ઘણા બધા પ્રયાસો થયેલા, જેમ કે દાંડી સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ. તો તેમના લેખન કાર્ય પર પણ સ્વાતંત્ર્યની અસર જોવા મળે છે. તો અહીં પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે. હવે મિત્રો, આ જે સર્જકનો પરિચય છે એ એટલા માટે હું બતાવું છું કે એમાંથી ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન, ઘણા બધા ટૂંકા સવાલ આવી શકે છે. આપણે જો ઇગ્નોર કરીશું કે ભાઈ આપણે એની નવલકથાનું શું કામ, આપણે એના સાહિત્ય સર્જનનું શું કામ, આપણે તો પાઠ ભણવાનો ને પાઠના સવાલ જવાબ યાદ રાખવાના ને, નહીં, એવું કરવાનું નથી. એની કૃતિઓને પણ યાદ રાખવાની. અંદરનું ના યાદ રહે તો વાંધો નહીં, પણ એના નામ તો યાદ રહેવા જ જોઈએ. કે ભાઈ તમને પૂછાય મનુભાઈ પંચોળીની નવલકથાઓ કઈ, તો એ આવડવું જોઈએ. મનુભાઈ પંચોળીની નાટકો કયા, તો એ આવડવું જોઈએ. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠ મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયા હતા. હવે મનુભાઈ પંચોળી હતા, તેમને સાહિત્ય સર્જનમાં ઘણો એવો ઇન્ટરેસ્ટ હતો,
એટલે ગુજરાતી સાહિત્ય તરફથી તેમને અલગ અલગ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. તો તે એવોર્ડ કયા કયા હતા? રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠ મૂર્તિદેવી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ અને પુરસ્કારના નામ પણ યાદ રહે તો રાખવાના. ગોપાળ બાપા અંશ મનુભાઈ પંચોળી, દર્શકની બૃહદ નવલ ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે. હવે એમ તમને પૂછાય કે ગોપાળ બાપા પાઠનું પ્રાપ્તિ સ્થાન જણાવો, તો શું આવશે? ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી. હવે આમાં આટલી વસ્તુઓ તો ખાસ યાદ રાખવાની જ, પાઠના સવાલ જવાબ યાદ રાખવાના, પ્લસ આ ઝીણી ઝીણી તમામ બાબતોને પણ આપણે ફોકસ કરવાનું છે. એટલે મારી સાથે સાથે તમે પણ તેને નોટ ડાઉન કરી લેજો. ઇન કેસ તમે એક્ઝામ આપવા જાઓ અને તમે ઉપર નજર ફેરવો કે લાવને ટીચરે શું લખાવ્યું હતું કે શું હાઇલાઇટ કરાવ્યું હતું, તો આવી બાબતો છેલ્લી ઘડીએ ખાસ જોવાની. એક માર્ક્સની જે મહેનત કરવા માંગે છે, જે લોકો સ્કોરિંગ કરવા માંગે છે, તો એ લોકો આવા પ્રશ્નોને ખાસ ધ્યાનમાં લેવાના અને એવી જગ્યાએ લખી મૂકવાના કે જ્યાં આપણી વારંવાર નજર જતી હોય. તો ગોપાળ બાપા પાઠના લેખકનું નામ મનુભાઈ પંચોળી. મનુભાઈ પંચોળીનો જન્મ 2/11/1914, મૃત્યુ 29/8/2001. પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ. મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક. ગોપાળ બાપા પાઠનું પ્રાપ્તિ સ્થાન ઝેર તો પીધા છે જાણી જાણી, ભાગ 1. હવે પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા ઝાડી ઝાંખરા અને કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માંગે છે. હવે સયાજીરાવ નામ તો આપણે સૌએ સાંભળ્યું છે. કોણ હતા સયાજીરાવ? વડોદરાના મહારાજા, જેના નામ પરથી આજે બરોડાની યુનિવર્સિટીનું નામ MS યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ, જે વડોદરાના મહારાજા હતા. પહેલાંના સમયગાળામાં મિત્રો કોઈ મેયર કે મુખ્યમંત્રી કે એવું નહોતું, રાજા અને મહારાજાઓનું રાજ હતું. તમને ખ્યાલ હોય તો ધરમપુરના રાજા હતા, વાંસદાના રાજા, બરોડાના રાજા, રાજપીપળાના રાજા. તો એમણે શું કર્યું? ગોપાળ બાપાએ મહારાજા સયાજીરાવનો જે સંવાદ છે, ગોપાળ બાપા અને સયાજીરાવ એ બંને વચ્ચે જે વાતચીત થયેલી, જે વાર્તાલાપ થયેલો, તેને અહીં કેન્દ્રમાં રાખીને પ્રસ્તુત પાઠની રચના કરવામાં આવેલી છે. પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા ઝાડી ઝાંખરા અને કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માંગે છે. હવે ગોપાળ બાપા જે હતા તેમને દીકરો નહીં હતો, એટલે એમને દીકરાની ખૂબ આશા કે મારે પણ એક દીકરો હોય તો સારું, પણ એનો કંઈક મિત્ર હશે તેના દીકરાને તેઓ પોતાના દીકરા જેવો જ ગણેલો, એટલે હવે એને ઉછેર તો કરવો પડે, દત્તક લીધો હોય, ખોળે લીધો હોય તો. એટલે એ શું કરે છે? એક ઝાડી ઝાંખરાવાળી જમીન હતી તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે માંગે છે કે આ જમીન મને આપી દો. એમાં ગોપાળ બાપાની નિડરતા, પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે. હવે આ જે ગુણ છે એ પણ આપણે યાદ રાખવાના. પ્રસ્તુત પાઠમાં ગોપાળ બાપાના કયા કયા ગુણોનું આલેખન કરવામાં આવેલું છે? શોર્ટ ક્વેશ્ચન. તો પ્રસ્તુત પાઠમાં ગોપાળ બાપાની નિડરતા, પરોપકાર અને સમર્પણ જેવા વિશિષ્ટ ગુણોનું આલેખન કરવામાં આવેલું છે. તો હવે નિડરતા એ કેવો ગુણ? કોઈથી ડરે નહીં, કેવી પણ પરિસ્થિતિ આવે, કેવી પણ મુશ્કેલી આવે, પણ ડર્યા વગર તેનો સામનો કરે, તેને કહેવાય નિડરતા. પરોપકાર, બીજા ઉપર ઉપકાર કરે, બીજાની મદદ કરે, એને કહેવાય પરોપકાર. સમર્પણ એટલે કે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે, તે પોતાનું બધી જ વસ્તુઓ આપી દે તે. અમુક લોકોને તમે જોયા હશે, એટલા બધા દિલદાર હોય ને કે તમે થોડી વસ્તુ માંગો ને તો ઘણી બધી આપી દે, એમ કે લઈ જા, તારા ભાગનું તને મળે, તો એને કહેવાય સમર્પણ. તો આ 3 ગુણ ગોપાળ બાપાના અંદર સમાયેલા હતા, જેને પ્રસ્તુત પાઠમાં દર્શાવવામાં આવ્યા છે. તો સામે પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પણ પ્રગટ થાય છે. હવે ગોપાળ બાપામાં આ 3 વિશિષ્ટ ગુણો સમાયેલા હતા, તો સાથે સાથે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ કંઈક ગુણોમાં ઓછા ઉતરે તેવા નહોતા. તેઓ પણ ઉદાર વૃત્તિના હતા. ઉદાર એટલે કે વિશાળ વૃત્તિના હતા, વિશાળ દિલના હતા.
અને માણસને તેઓ તરત જ ઓળખી જતા. આપણે કહીએ ને કે હું તને ઓળખું છું બહુ સારી રીતે. ઘણા લોકો એવું વાતમાં કહેતા હોય કે એને તો હું બહુ સારી રીતે ઓળખું. તો એવી જ રીતે મહારાજા સયાજીરાવ ગાયકવાડમાં પણ એક વિશિષ્ટ પ્રકારનો ગુણ હતો, માણસને પારખવાનો. સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. એટલે કે ગોપાળ બાપા કઈ રીતે જીવન જીવતા? તો કે આપણા સંતો મહારાજો જે રીતે જીવન જીવતા, કેવું સાદાઈ, સત્ય, અહિંસા, પરોપકાર, સદાચાર, સંસ્કાર, તો આવા બધા ગુણ ગોપાળ બાપામાં હતા. માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે. હવે પાઠની શરૂઆત કરીએ. એક જ આદમીના પુણ્યે આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા. એટલે કે એક આદમી હતો, તેણે બહુ પુણ્ય કરેલા, તેણે બહુ સારા કર્મો કરેલા, તેને કારણે આ વખતે પુષ્કળ પ્રમાણમાં ફળો આવ્યા. અને તે ફળો કયા કયા હતા? આંબા, જાંબુડા, રાયણ અને ચીકુ. વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક અંગરક્ષકો સામે ઊભા હતા. હવે એક દિવસ સવારનો સમય હતો અને શિયાળાની ઋતુ એટલે કડકડતી ઠંડી હોય સવારના પોરમાં. તો તે સમયે વડોદરાના મહારાજા કોણ? સયાજીરાવ ગાયકવાડ. તે પોતાના અંગરક્ષકો એટલે કે બોડીગાર્ડ. હવે મહારાજા રાજા હોય એટલે એકલા તો ફરે નહીં. આજે પણ તમે જોવો છો, મોદી, રૂપાણી કોઈ પણ આવવાનું હોય, પધરામણી થવાની હોય તો લોકોની સાથે કેટલા બોડીગાર્ડ હોય, કેટલા અંગરક્ષક હોય. તો એવી રીતે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ શિયાળાની વહેલી સવારે ગામના કોતરે પોતાના બોડીગાર્ડ સાથે ઊભા હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા. હવે પહેલાંના સમયગાળામાં દીપડાઓ અને જંગલી પશુઓનો ખૂબ ત્રાસ. માનવ વસ્તી નહીં દેખાય એટલે એ લોકો સીધા શહેરોમાં ઉતરી આવે ગામડામાંથી. તો અત્યારે દીપડાની બહુ બીક લાગતી બધાને. દીપડા શું કરે? આવે ને એટલે આખા માણસને ફાડી જ ખાય. એટલે થોડાક શિકારીઓ ગોરડ બાવળના ઝાડા ઝાંખરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. કોઈને એમ ખબર પડે કે આ જગ્યાએ દીપડો આવે છે કે આ જગ્યાએ સિંહ આવે છે એટલે એ જગ્યાએ જવાનું જ બંધ કરી દેતા. તો હવે બીજો એક રસ્તો કયો હતો કે ઝાડી ઝાંખરીમાં કોતર હતું. કોતર એટલે શું? કે ઘણા બધા ઊંચા ઊંચા મોટા ઝાડ હોય અને એ ઝાડની વચ્ચે પટલી પગદંડી જેવો રસ્તો હોય. ગામડામાં તમે જતા હોય તો જોજો રસ્તાની આજુબાજુ. અરે તમે સાપુતારા ને એવા હિલ સ્ટેશનોએ ફરવા જાઓ તો રસ્તાની આજુબાજુ જોજો એકદમ ઘાટ જંગલ અને વચ્ચેથી પટલી પગદંડી જેવો રસ્તો હોય. તેના પરથી એ લોકો, ગામડાના લોકો કંઈક વસ્તુ, માલ સામાનની લેવા માટે અવર જવર કરતા હોય. તો આ લોકો પણ દીપડાના ભયથી એવા કોતરોમાંથી દૂર દૂર ચાલતા ચાલતા જાય છે. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા. હવે મહારાજને શું હતું? જોવામાં તકલીફ હશે એટલે દૂરની વસ્તુ જોઈ નહીં શકતા. એટલે એ શું કરતા? દૂરબીન લગાવીને પછી દૂરની ટેકરીએ જોતા. એ બધા ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા. હવે ગોરડની ઝાડી એટલે કે હશે એવું કંઈક વૃક્ષ જ્યાં એકલા ગોરડના જ વૃક્ષો હોય, તો એની ઝાડીમાં પણ હવે કોઈ દેખાતું નથી, કોઈ મનુષ્ય નજરે પડતું નથી. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસ આવીને પ્રણામ કરી થોડા ફળ ભેટ ધર્યા. હવે એવુંમાંથી શું થાય છે? એક ખેડૂત માણસ આવે છે, ખેતી કરનાર માણસ મહારાજા સયાજીરાવ પાસે આવે છે અને પછી એમને નતમસ્તકે પ્રણામ કરે છે અને શું બોલે છે? મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? બોર, બોર, મુઠ્ઠી જેવડા. આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. એટલે પેલો માણસ આવે છે, પ્રણામ કરે છે. એટલે પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પૂછે છે કે શું લાવ્યા? તો પેલો કહે છે બોર. એટલે મહારાજ એક ધરું એને જોઈ રહે છે કે બોર, બોર, મુઠ્ઠી જેવડા નાનકડા બોર. અને પછી કહે છે કે ક્યાંથી લાવ્યા આ બોર? અહીં મારી બોરડી પરથી, મેં એ જાતે ઉછેરી છે. ત્યારે પેલો ખેડૂત માણસ જે હતો તે મહારાજાને પ્રત્યુત્તર આપે છે. શું કહે છે? કે એ મારી બોરડી પર
મેં ઉછેરેલા તે બોર હું તમારા માટે ચાખવા લાવ્યો છું. ભેટ ધરવા આવ્યા હશો? નાજી, ભેટ લેવા આવ્યો છું. હવે મહારાજા સયાજીરાવને ખબર પડી જાય છે કે આ માણસ કંઈ એમનેમ તો બોર આપે નહીં, કંઈક કામ કરાવવા આવ્યો હશે એટલે ખાલી મીઠું મીઠું બોલે છે અને બોર લાવવાનું નાટક કરે છે. એટલે શું કહે છે કે કંઈ કામથી આવ્યા છો? અને પછી તો પેલો કહે છે કે ના, હું તો ભેટ લેવા આવ્યો છું, ભેટ આપવા આવ્યો નથી. હસીને મહારાજ કરે, હં, ત્યારે તો લોભે લોભે આવ્યા છો, કહો શું અરજ છે? એટલે કે તમે કોઈક લોભ લઈને આવ્યા છો, તમે કોઈક પ્રકારની માંગણી રજૂ કરવા માટે આવ્યા છો. બોલો તો તમારે શું જોઈએ છે? મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. હવે પેલો ખેડૂત હતો તે કોણ હતો? આપણે પાઠની શરૂઆતમાં જોયું ને કે એણે દત્તક દીકરો લીધો હતો અને એ દીકરાનો પાલન પોષણ કરવા, ઉછેર કરવા માટે પોતે એ ખેતર લેવાનો હતો. તો તે જ વૃદ્ધ માણસ હતો ગોપાળ બાપા. અને એ ગોપાળ બાપા મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે આવે છે બોર લઈને. શા માટે? કારણ કે તેને એક કોતર જોઈએ છે અને હવે તે મહારાજા સયાજીરાવની સમક્ષ રજૂઆત કરે છે કે મને આ ખેતર આપો, માંગણી કરજો. માંગણી કરીએ તો વરસ 3 થઈ ગયા, કોણ દાદ દે છે? ત્યારે મહારાજા સયાજીરાવ શું કહે છે કે માંગો. ત્યારે તો પેલો કહે છે કે મેં માંગીને 3 વરસ વિતાવી દીધા, 3 વરસ માંગવામાં જ જતા રહ્યા, પણ હજુ સુધી મને ખેતર પણ મળ્યું નથી. આપ શું કરશો? બોરડી ઉછેરશો? બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા. પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ. એટલે કે તમે શું કરવાના? ખેતર લઈને બોર રોપવાના અને પછી બોરડી ઉછેરવાના? તો એમ કહે છે કે ના ના, એવું નથી. સાચું કારણ તો એમ છે કે અમારે ત્યાં કોઈને બોર ખાવા મળ્યા જ નથી. અંદરના ગાળામાં ધરા ભર્યા છે, ગમે ત્યાં 8 હાથે પણ પાણી નીકળે છે. એટલે કે અમારા ઘર બાજુ એક એવી જમીન છે કે તમે એને ખોદો ને તો અંદરથી પાણી નીકળે. આપણે એને બોર કહીએ, બોર ખોદે એટલે પછી એમાંથી પાણી નીકળે. જમીન પણ કોઈ ભાતની છે. સિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે. એટલે કે કેવી જમીન છે કે સિંગોડાના ઝાડ તો ઉગી જ જાય, પણ જો આપણે એકાદ કલમ રોપી દઈએ, એકાદ આંબાનું ઝાડ લગાવી દઈએ તો તે પણ સારી રીતે પાકી જાય. બનારસી લંગડો એ એક આંબાની પ્રજાતિ છે. ગરીબના અમરફળ જેવા બોરો ઢગલે ઢગલા ઉતરતા હતા. એટલે કે બોર પુષ્કળ પ્રમાણમાં થતા. દીપડા રંજાડશે નહીં. એટલે ગોપાળ બાપાને સયાજીરાવ ગાયકવાડ કહે છે કે તમે આ રીતે જમીન માંગો છો ખેતી કરવા માટે, પણ પેલા દીપડા લોકોનો ત્રાસ બહુ છે, તો દીપડા લોકો ખરાબ નહીં કરે? આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. મહારાજે ઊંચું જોયું, એમની ભમ્મરો ઘડીક ખેંચાઈ. એમને મોઢાવું કહેનાર કોણ હતો? એટલે મહારાજ પણ વિચારમાં પડી જાય છે કે આ વળી આવો વ્યક્તિ કોણ આવ્યો, મારી પાસે જમીન માંગવા આવ્યો? એમ કરીને થોડીવાર તો એ વિચારના વમળોમાં ખોવાઈ જાય છે. જોયું તો બોલનાર મરક હસી રહ્યો છે. પછી મહારાજની નજર અચાનક પેલા વૃદ્ધ ખેડૂત પર જાય છે. ત્યારે પેલો વૃદ્ધ ખેડૂત અંદર મલકાય છે, અંદર હસે છે. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે. એટલે કે તેની આંખમાં, નેણ એટલે આંખમાં કૌતુક છે, એટલે કે થોડું ઘણું દુઃખ હોય તેવું જણાઈ આવે છે. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. સયાજીરાવ હતા તે માણસને બહુ સારી રીતે ઓળખી જતા હતા. એમણે ધારીને બોલનારને જોયો, ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતર્યું. પછી એકાએક કહે. હવે પેલા ખેડૂતને સયાજીરાવ ગાયકવાડ જોયા જ કરે છે. થોડીવાર એ જોરથી આમ શ્વાસ લે છે અને પછી કંઈક મનમાં ગડબડ થતી હોય તેમ શાંતિથી એકાએક કંઈક બોલી ઉઠે છે. તમને આ કોતર કોણે આપ્યું? હમણાં જ લખી આપું છું. બીજી કંઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે, પણ એક કામ કરો, પેલું મંદિર જોયું? એટલે એમ કહે છે કે તમને કોતર જોઈતું હોય, તમને ખેતર જોઈતું હોય તો હમણાં જ હું તમને આપું, અને તે પણ લીગલી આપું, લખી આપું. આપણે કહે ને કાયદેસર રીતે હું તમને આપું છું. તો એ જ રીતે મહારાજા સયાજીરાવ ગોપાળ બાપાને કહે છે કે હમણાં હું તમને ખેતર લઈ આવું, ખેતર આપી દઉં. બીજું કંઈ તમારે જોઈએ છે? બીજી કોઈ મદદની જરૂર છે? અને સામે પેલું મંદિર છે ને એ જુઓ, એમ કહે કે
એમણે કોતરને છેડે મથાળા ઉપર ઊભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું. હવે ખેતર હતું, તેના છેવાડે ત્યાં એક શંકર ભગવાનનું મંદિર હતું, શિવાલય હતું. જી એ અપૂજ રહે છે. પેશવા સરકારે બંધાવ્યું છે અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે. એની પૂજાનો બંદોબસ્ત કરો. એટલે કે એ કેવું મંદિર છે? અપૂજ, જેની કોઈ પૂજા કરતું નથી. અને તે પેશવાઓએ બંધાવ્યું છે. પેશવા એક પ્રકારની જાતિ હતી પહેલાંના સમયગાળામાં, રજપૂત, પેશવા, માલધારી. તો એ જૂના શિલ્પકાળનું મંદિર છે, એની કોઈ પૂજા કરતું નથી. તો ડખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને તેવું નથી. એટલે કે તમે એની પૂજા કરાવો તો સારું. ત્યારે પેલો શું કહે છે કે તમે દુઃખ નહીં લગાડતા, તમે ટેન્શન નહીં લેતા, પણ મારાથી થશે તો હું કરીશ. કેમ મૂર્તિને નથી માનતા? ના રે બાપુ, એમ તો અમે અને એમ તમે સૌ મૂર્તિઓ જ છીએ ને. એટલે પછી શું કહે છે કે હું એની પૂજા નહીં કરીશ. ત્યારે સયાજીરાવ કહે છે કે કેમ તમે મૂર્તિ પૂજામાં નથી માનતા, તમે ભગવાનમાં શ્રદ્ધા નથી રાખતા? તો પેલો કહે છે કે ના, આપણે તો મૂર્તિયા જ છે ને, એટલે કે આપણે કંઈ એવા ધર્મ બર્મમાં માનતા નથી. આ મૂર્તિઓને રહેવાની જગા નથી, ત્યાં વળી પાણાની મૂર્તિઓ કાં પધરાવવી? એટલે કે અમારા જ રહેવાના ફાંફા છે, અમારી પાસે રહેવા માટે ઘર નથી, તો મૂર્તિઓને ક્યાં બેસાડું? એટલે કે અમારા જ ઠેકાણા નથી, તો અમે ભગવાનને શું માનવાના? એવું કહે છે. મહારાજ ઘડીભર કહેનાર સામે એકી ટશે જોઈ રહ્યા. હવે ગોપાળ બાપાએ આવું બધું બોલ્યું એટલે મહારાજના મનમાં વિચારોનું વમળ ફેરવા લાગ્યું અને પછી મહારાજ એકી ટશે ગોપાળ બાપાને જોઈ રહ્યા. પછી કહે છે વાત તો સાચી છે, પણ ત્યાં એ મૂર્તિને નામે આશરો સૌને મળે તેવું કરજો. એટલે કે તમારી વાત હું સમજું છું કે તમારી પાસે રહેવા માટે ઘર નથી, પણ તમે એવું કરજો કે મંદિરની જગ્યાએ લોકો રહી પણ શકે, લોકોને આશરો પણ મળે અને તમારા મંદિરમાં પૂજા પણ થઈ શકે. ધર્મશાળા બંધાવીશ. ભલે આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે. હવે આ જે લોકેશન છે, આ જે પ્લેસ છે એ કયું છે? તુલસીશ્યામ, સૌરાષ્ટ્રમાં આવ્યું છે. ત્યાં જવાનો આ હાઈવે છે અને હાઈવે ટચ જમીન પર ગોપાળ બાપા લેવાના છે. એટલે પછી શું કહે છે કે હું એક ધર્મશાળા બંધાવીશ, ગેસ્ટ હાઉસ કહીએ ને આપણે, તે હું બંધાવીશ. એટલે આવતા જતા લોકોને પણ અંદર આશરો મળી રહે. શિકારીઓ હજુ આવ્યા નહોતા એટલે પછી વાતે વળગ્યા. એટલે પેલા જે શિકાર કરવાવાળા લોકો હોય, શિકારી, એ હજુ આવ્યા નહોતા. તે અરસામાં ગોપાળ બાપા અને સયાજીરાવ વચ્ચે સંવાદ ચાલે છે. મહારાજને આમાં રસ પડ્યો. એમ જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે, નામ છે ગોપાળ દાસ. હવે ગોપાળ બાપા જે હતા તે વણિક હતા અને એનું નામ શું હતું? ગોપાળ દાસ. બરડાના પેટાળના એક ગામમાં રહે છે, બધી જમીનની ખટપટ કરે છે. એટલે કે તેઓ એક નાનકડા ગામમાં રહે છે અને આ જમીનના ધંધા સાથે સંકળાયેલા છે. જો આ જમીનનો જે ધંધો છે ને, તેમાં પણ બહુ ફાયદો થાય જો આપણને એ ધંધો કરતા આવડતું હોય અને એમાં પૂરેપૂરો ઇન્ટરેસ્ટ રાખીને કરીએ ને તો. કેમ કે આજે તમે જોયું હશે મિત્રો, જમીનના ભાવ એટલા બધા વધી ગયા છે ને કે તે કરોડપતિ અને લાખોપતિ લોકો જ લઈ શકે. તો એવી જ રીતે કહે છે કે ગોપાળ બાપા તો આ જમીનના ધંધા સાથે સંકળાયેલા છે, એટલે એમને તો કોઈ વાંધો આવવાનો જ નથી. બસ તમે એકવાર એમને જમીન સોંપી દો, પછી તમારે જોવાનું જ નહીં, બધું ગોપાળ બાપા ફોડી લે. તે તો ભાઈબંધના દીકરા માટે જરિયાની કોલિયરનો ભાગીદાર એ ભાઈબંધ 4 મહિના પહેલાં જ મરી ગયેલ છે. જતાં જતાં દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાળવણી કરતા ગયા છે. હવે પેલો ગોપાળ બાપાએ જે દીકરાને દત્તક લીધો હતો તેના પિતાની વાત કરે છે કે એરોએ 4 મહિના પહેલાં મરી ગયો અને ત્યારથી એ લખી ગયેલો ચિઠ્ઠીમાં કંઈક કે એનો વારસદાર કોણ છે, એની જે માલ મિલકત પ્રોપર્ટી છે તે કોને આપવાની, અને તેને આધારે ગોપાળ બાપા કહે છે કે હું બધું એના દીકરાને પણ સાચવું છું અને પેલાની જે અમાનત હતી, જે વસિયત હતી, તે બધું હું સાચવું છું, એમ ગોપાળ બાપા કહે છે. અને પછી ગોપાળદાસને તે આભપરાનો છાંયો મૂકીને અહીં સારું જમીન માંગો છો? એટલે કે તમારી પાસે આટલું બધું છે, પેલા દીકરાના પિતાશ્રીએ પણ તમને આટલું બધું ભેટમાં આપ્યું છે, તો પછી તમે આ રોડ જમીન શું કામ માંગો છો? એમ કોણ કહે છે? સયાજીરાવ. કોને કહે છે? ગોપાળ બાપાને.
બાપુ અમે રહ્યા વાણિયા, મૂડી નાખતા પહેલાં 100 ગણને ગાળીએ, ને એમાં તો આ પારકું ધન જતે દાડે પણ હોકારો દે ત્યાં જ નાખ્યું કામનું ને. એટલે કે શું કહે છે કે અમે લોકો જાતે વાણિયા છે, અને વાણિયા લોકો તો તમને ખબર ને કહેવાય એક પૈસા બચાવીને વાપરે, એ લોકોથી જલ્દી પૈસા નહીં નીકળે. એટલે કહે છે કે આ એમ પણ પારકું ધન છે, અને જતે દિવસે એનું શું થશે શું નહીં એના કરતાં તમે મને આપી દો તો હું એનો કંઈ સરસ ઉપયોગ કરું. વળી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડીના વતની હતા. હવે એમના ભાઈબંધ એટલે કે એમના મિત્રો હતા. કોના મિત્ર? ગોપાળ બાપાના. તે ગાયકવાડીના વતની હતા. તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? એટલે કે પછી એને એમ કહે છે કે તમે તમારો એરિયો છોડીને આ રોડ ટચ જમીન લેવા તો આવો છો, પણ પછી આ બધું તમારા મિત્રો, પેલા દત્તક છોકરાની જમીન મિલકત, એ તમારા ઘર, તમારા પત્ની, એ બધાનું શું થશે? એ તમે કંઈ વિચાર કર્યો? ત્યારે વેપાર કંઈ કરવો જ નથી, હરિનામનો જ વેપાર કરવાનો મારા ગુરુએ કહ્યું છે. એટલે કે મારે કોઈ જમીન બમીનના વેપાર કરવા નથી, મારે તો બસ એક જ કામ કરવું છે, અને એ શું છે? હરિનું નામ લેવું છે, ભગવાનનું નામ લેવું છે. કોણ ગુરુ? ગુરુ માંડણ ભગત થઈ ગયા ધોરાજી પડખે. એટલે કે પછી પૂછે છે કે એ કયા ગુરુ? તમારા કોણ ગુરુ છે? ગુરુ માંડણ ભગત ધોરાજી ગામ પાસે થઈ ગયા. આ સૌરાષ્ટ્ર એરિયાની વાત કરેલી છે. મહારાજેના આત્માની ગુલાબી કોડીતી એવી તો ભલભલા રિદ્ધિ સિદ્ધિવાળાની એ કોડતા જોઈ નથી. એટલે કે એ ગુરુજી છે ધોરાજી ભગત, એમનો પરચો એવો છે કે ભલભલાને એ રાઉસ કરી નાખે. નામ તો સાંભળ્યું નથી, મહારાજે વિસ્મયથી પછી કહ્યું, પણ કંઈક ચમત્કાર જોયો હશે. એટલે એમ કહે છે કે મેં કંઈ નામ નથી સાંભળ્યું, પણ એનો થોડાક પરચાઓ જોયા હશે એવું મને લાગે છે. એકવાર મળ્યો છું બાપુ, બીજી વાર દર્શને ગયો તો ત્યારે દેહ પડી ગયો હતો. એટલે કે મેં એકવાર એમના દર્શન કર્યા છે, પણ બીજી વાર જ્યારે અમે એમના દર્શને ગયા હતા તો વચ્ચે કંઈક પ્રોબ્લેમ આવી હતી. અમે તો પરીખ વાણિયા, એકવારમાં પારખી લીધું. પછી કહે છે કે અમે તો વાણિયા લોકો, અને એમ પણ અમે બધાને ઓળખવામાં હોશિયાર, એટલે અમે તો એક જ મુલાકાતમાં ઓળખી લીધું. શું બન્યું હતું? મહારાજે પૂછ્યું. મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. હવે મારડ એ ગામનું નામ છે, ત્યાં કંઈ મગફળીનો વેપાર કરવાના હશે, એટલે એની પૂછપરછ કરવા, ભાવતાલ કરાવવા ગયા હશે. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું. ગામમાં ખાસ કોઈ ઓળખું નહીં તે દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો. હવે એ મારડ ગામમાં એક તો કોઈને ઓળખતા નહીં, આ તો પેલું મગફળીનો વેપાર અર્થે ગયેલા, કોઈને ઓળખે મૂકે નહીં, કોને ત્યાં ઉતરે, કોને ત્યાં આશરો લે. એટલે એક ગેસ્ટ હાઉસ હતું, એક ધર્મશાળા હતી, તેમાં ઉતરે છે. દોઢીમાં ભગત બેઠેલા ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા. દોઢી એટલે કે પરસાળ ગેલેરી. એ ગેલેરીમાં કોણ બેઠું હતું? એક ભગત બેઠા હતા, અને ગામમાંથી પછી લોટ માંગી લાવેલા. તે એની વહુ રોટલા ગળે ને ભગત કૂતરાને નીરતા જાય. કાળો વાન, આંખો નીચે રાખવાની ટેવ હશે, ભારે જાણે સાવ બાળક જેવું, અવાજ જોયો હોય ને તો વાંસળી જેવો. ગલુડિયા હારે કંઈક ગરબડ વાતો કરતા જાય અને મરક હસે જાય. ત્યાં મારી સામે જોઈને ભગત કહે, શેઠ છો? શેનો વેપાર કરો છો? મેં કહ્યું, પરચુરણ. એટલે પછી શું થાય છે કે એમને એક કૂતરો રાખેલો હતો, જ્યાં મહારાજ જાય છે મગફળીનો વેપાર કરવા, ત્યાં એક કૂતરો હતો. એ કૂતરા માટે તેમના ઘરની કોઈ સ્ત્રી રોટલા બનાવતી હશે, એ જોઈને પેલાને હસવું આવે છે કે અમારા ખાવાના ફાફા, અમારા રહેવાના ફાફાને આ લોકો તો જો કૂતરા બિલાડાને પોસે છે, એમ કરીને અંદર હસે છે, મલકાય છે. અને પછી એને કોઈક પૂછે છે, બીજો માણસ એમ કે તમે શેઠ છો? શેનો વેપાર કરવા આવ્યા? મેં કહ્યું, પરચુરણ. જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં શીખ પડ્યા છો? એટલે એમ કહે છે કે બસ આ પરચુરણનો વેપાર કરવા આવ્યો. ત્યારે પેલો એમ કહે છે કે જથ્થાબંધ એટલે કે તમે તો હોલસેલના વેપારી છો, એ બધું મૂકીને આવા નાના અમથા ધંધા શું કરો? મેં કહ્યું, બાપુ મૂડી જુએ ને, એટલે એમ કે પૈસા જોઈએ ને. મૂડી તો માય પડી જ છે, કહી મારી પાસે એક કીટ હશે જોઈ રહ્યા. એટલે કે પૈસા તો પડેલા જ છે એમ કહીને પછી એક ધારું જુએ છે. એની આંખોના તેજે મનમાં માર્ગ કાઢી લીધો. શીલા જાણે ખસવા માંડી મારાથી, આંખ સામે આંખ મંડાણી નહીં. એટલે કે હવે એકબીજાની નજરથી નજર પણ મિલાવી શક્યા નહીં. નીચે જોઈ ગયો, જોઉં તો ભગતના પડખામાં કાળો ગીંગોળો
ચડી ગયેલો. કાળો ગીંગોળો એટલે એક મકોડા કરતાં મોટું જંતુ આવે, એ ચડી જાય ને તો માણસનું શરીર સોજવી નાખે. મહારાજ આ ગીંગોળો ચડી ગયો છે, કહી હું ઉખેડવા ગયો. એટલે પેલો શું કહે છે કે મહારાજ તમારા બરડામાં, પડખામાં એટલે બરડામાં કાળો ગીંગોળો ચડી ગયેલો છે, એમ કહીને પેલો ઉખેડવા ગયો. તો શું કહે છે, રહેવા દો એને, વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, બહુ દી થઈ ગયા છે ને. એટલે એમ કહે કે એને ખાવાનું શોધવા જવું પડશે, એને કાઢવાનો નથી, મારા પડખામાં જ રહેવા દેવું, મારા બરડામાં જ રહેવા દેવું. વાહ શ્રીમંત, સરકારથી બોલાઈ જવાયું. એટલે કે તમે આટલા બધા દયાળુ છો, આટલા બધા રીચ છો, સરસ, તમારી દયાળુતાને ધન્યતા આપવી પડે. અહીં પાઠ સમાપ્ત થાય છે. થેન્ક યુ. હવે આપણે આ પાઠની ચર્ચા કરી. શબ્દાર્થ જોઈએ. સિંગોડો, નદીનું નામ. વિલક્ષણ, અદ્ભુત, ધોરીમાર્ગ, મુખ્ય રસ્તો. અને આપણે હાઈવે પણ કહીએ છીએ. આપણે ઘણીવાર હાઈવે પર મુસાફરી કરતા હોઈએ તો જોયું હશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 એટલે કે મુખ્ય રસ્તો. હાઈવે ઇંગ્લિશ શબ્દ છે, અહીં આપણે ગુજરાતી શબ્દ જ લેવાનો. ભાડવણી એટલે સોંપણી. વિસ્મય, આશ્ચર્ય. ગીંગોળો, પશુઓના શરીર પર બાજતો એક જીવ. હવે પ્રસ્તુત પાઠમાં તળપદા શબ્દો પણ આપેલા છે. તો તળપદા શબ્દો એટલે કે અન્ય ભાષામાંથી ઉતરી આવેલા શબ્દો. ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતી ભાષાની અંદર પણ કેટલીક પેટા ભાષાઓ છે, જેમ કે દક્ષિણ ગુજરાતની સુરતી બોલી, પટણી બોલી, કાઠિયાવાડી, સૌરાષ્ટ્રીયન બોલી, ઉત્તર ગુજરાતની બોલી, ચરોતરી બોલી, બરાબર. તો આ બધી ભાષાઓમાંથી અમુક એવા શબ્દો હોય જેનો પાઠમાં લેખકે ઉપયોગ કર્યો હોય. હવે એવું તો સ્વાભાવિક છે કે જે પણ લેખક કે કવિ હોય તે જે તે પ્રદેશમાંથી આવેલા હોય એટલે એમની થોડી ઘણી ભાષા આવી જ જાય. તો એ ભાષાને આપણે ગુજરાતી ભાષામાં રૂપાંતરણ કરવાનું પૂછાય ત્યારે એમ આવે કે તળપદા શબ્દોને શિષ્ટ રૂપોમાં ફેરવો, તો એને કહેવાય તળપદી ભાષા. તો અહીં પણ એવા કેટલાક તળપદા શબ્દો છે. ગીંગોળો તો ઝીંગોળો, પડખે બાજુમાં, અરજ વિનંતી, નેણ આંખ, દોઢી દેવડી એટલે કે દરવાજા પાસેની એક જગ્યા, વાવડ એટલે કે ખબર, ખાજ એટલે ખોરાક. હવે અહીં આટલા શબ્દાર્થ છે, આટલા તળપદા શબ્દો છે અને વિરોધાર્થી શબ્દ છે જે પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે. તમારે આ શબ્દની ગુજરાતી વિષયની નોટબુકમાં નોંધ કરવાની. સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો છે, જેમ કે કારણ આપો, પ્રશ્ન નંબર 2, એમાં 2 કારણો છે એ નોટબુકમાં નોંધવાનું. અને પ્રશ્ન નંબર 3 7-8 લીટીમાં ઉત્તર આપો, એમાં 2 ક્વેશ્ચન આન્સર છે એ બંને તમારે નોટ ડાઉન કરવાના, નોટમાં લખવાના. ઇનકેસ તમને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈક પ્રશ્નમાં નહીં સમજ પડી હોય તો તે અલગથી નોંધી લેવાના. સ્કૂલ ખુલશે ત્યારે આપણે તે અંગે ડિસ્કસ કરીશું. થેન્ક યુ.